તો આ મહત્વપૂર્ણ સમાચાર પર ફરી એકવાર આપણે નજર કરીશું। કોંગ્રેસના ગઢમાં ફરી એકવાર ગાબડું પડ્યું છે અને આ વખતે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને જસદણના કોંગ્રેસના ધારાસભ્ય કુંવરજી બાવળિયાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે। આપણી સાથે રાજકોટથી સંવાદદાતા રક્ષિત પંડ્યા પણ છે, તેમની સાથે વાત કરીએ। રક્ષિત, ખાસ જ્યાં સુધી વાત છે રાજકોટની, તો રાજકોટમાં જે રીતે અને સૌરાષ્ટ્રની સમગ્ર વાત કરીએ કે ત્યાં ખૂબ જ મોટી અસર અહીં પડવાની છે। જ્ઞાતિ જાતિના સમીકરણોમાં હવે ખૂબ જ મોટો ફેરફાર જોવા મળશે। જગ્યા ઉપર બેસીને નાની જગ્યાએ તોડફોડ કહી શકાય। રાજકોટની અંદર જે રીતે સૌપ્રથમ ઇન્દ્રનીલ રાજ્યગુરુનું રાજીનામું હતું ને ત્યારબાદ આજે કુંવરજીભાઈ બાવળિયાનું રાજીનામું છે। કહી શકાય કે કોળી સમાજનો મુખ્ય ચહેરો છે તે આ કુંવરજીભાઈ બાવળિયા છે। તેમના રાજીનામાથી કોળી સમાજના મત છે તે ભારતીય જનતા પાર્ટીને મળી શકે છે। ખાસ કરીને એક વાત એવી પણ આવી શકે છે, તેમને આગામી લોકસભાની ચૂંટણીની અંદર છે તે કુંવરજીભાઈ બાવળિયાને સાંસદ તરીકેની ટિકિટ છે તે ભારતીય જનતા પાર્ટી દ્વારા આપવામાં આવશે, એવી પણ એક વાત સામે આવી છે। જેની અંદર કહી શકાય કે જે રાજકોટની અંદર છે તે રાજકોટ સાંસદ છે તેની અંદરના વિસ્તારની અંદર મોરબી પણ આવે છે, એટલે ક્યાંક ને ક્યાંક પાટીદાર સમાજ કોળી સમાજને પણ સાચવવાની વાત છે। હાલના રાજકોટના સાંસદ છે તે મોહનભાઈ કુંડારિયા છે તે પાટીદાર સમાજમાંથી આવે છે, એટલે તેમને પણ આ વિસ્તારની અંદર રિપીટ કરવામાં આવે। જે સુરેન્દ્રનગર વિસ્તાર છે કે જે આગળ કોળી સમાજના લોકોના મત છે તે વધારે છે, એટલે ક્યાંક ને ક્યાંક સુરેન્દ્રનગર વિસ્તાર છે તે આગળથી કુંવરજીભાઈ બાવળિયાને ટિકિટ આપવામાં આવે તેવી પણ વાત કરવામાં આવે છે। એટલે ક્યાંક ને ક્યાંક અત્યારે જોઈ શકાય તો જ્ઞાતિ સમીકરણની અંદર ભારતીય જનતા પાર્ટી છે તે તે કોળી સમાજને પણ સાથે રાખવાની વાત છે તે કરી રહી છે। અત્યાર સુધી છે તે કોળી સમાજના લોકોને ઓછું ધ્યાન છે તે ભારતીય જનતા પાર્ટી તરફ હતું, પરંતુ અત્યારે કહી શકાય કે કોળી સમાજના વધુ એક નેતાને પોતા તરફ આકર્ષવા માટે છે તે ભારતીય જનતા પાર્ટીએ જીત હાસિલ કરી છે। કોંગ્રેસ છે તે પોતાનું જે કહી શકાય નારાજગી હતી તેની અંદર અત્યારે નિષ્ફળ ગઈ છે। જે નારાજગી તેમનો જે નારાજ હતા તેમને અત્યારે હાસિલ કરવા માટે તે મુશ્કેલ સાબિત થઈ ચૂક્યું છે। ખાસ કરીને કોંગ્રેસના અનેક ધારાસભ્યો નારાજ હતા, પરંતુ સાથોસાથ અત્યારે કુંવરજીભાઈ બાવળિયા પણ નારાજ હતા। ભારતીય જનતા પાર્ટીના 3 ધારાસભ્યો નારાજ હતા, પરંતુ ભારતીય જનતા પાર્ટી દ્વારા તે તમામને મનાવી લેવામાં આવ્યા હતા। કોંગ્રેસ છે તે આ મનાવવાની અંદર નિષ્ફળ અત્યારે સાબિત થઈ છે। કુંવરજીભાઈ બાવળિયા રાજીનામું આપ્યું છે અને તેમને કેબિનેટની અંદર સ્થાન આપવાની વાત છે તે સામે છે, બરાબર। કેબિનેટમાં સ્થાન આપ્યા બાદ કદાચ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં પણ ક્યાંક નારાજગી સામે તેવું પણ કહી શકાય છે। આગામી 6 મહિના બાદ છે તે પેટા ચૂંટણી પણ યોજાઈ શકે છે। કોંગ્રેસના જે દિગ્ગજ નેતાઓ છે તેમનો આક્ષેપ સીધો છે કે જે ભારતીય જનતા પાર્ટીની જે સીટ છે કે જે પેટા ચૂંટણી થશે ત્યારબાદ જસદણની સીટ છે તે કોંગ્રેસ પોતે હાસિલ કરશે તેવો અત્યારે દાવો કોંગ્રેસ કરી રહી છે। જી આપણે નજર કરતા રહીશું, પરંતુ ખાસ હવે થોડી જ ક્ષણોમાં પ્રેસ કોન્ફરન્સ શરૂ થવી જોઈએ। દીપકજી, ખાસ જે રીતે હવે થોડી જ ક્ષણો ગણાઈ રહી છે અને ખાસ જે કારણોની ઉપર આપણે નજર કરવાના છીએ તે કારણોમાં ખાસ એક વાત જરૂરથી છે કે કોંગ્રેસે આપણે જેમ વાત કરી તેમ કે મન બનાવી લીધું છે કે જેને જવું હોય જાય, પરંતુ હવે એમણે એક પાથ નક્કી કર્યો છે અને એ જ પાથ પર તેઓ ચાલશે। 2019 પણ એ જ નિયમથી તેઓ કદાચ ચૂંટણી લડશે। ના, બિલકુલ કોંગ્રેસે જે અત્યારે મન બનાવ્યું છે એ કોંગ્રેસ એની નેતાગીરી અથવા નેતાગીરીના નિર્ણય પ્રમાણે બરોબર છે, પણ બીજી બાજુ કોંગ્રેસને આંચકો પણ લાગી રહ્યો છે, ઝટકો પણ લાગી રહ્યો છે। કારણ કે કોંગ્રેસમાં તકલીફ એ છે યસ કે જે સિનિયરો વર્ષો સુધી પાર્ટીને વળગી રહ્યા છે એ લોકોએ બીજી નેતાગીરીને ડેવલપ થવા જ નથી દીધી। હું જસદણ વિસ્તારની વાત કરું તો જસદણમાં ભરત બોગરા કુંવરજી બાવળિયાના નજીકના હતા, એણે પાર્ટી છોડી ભાજપમાં ગયા, ભાજપમાંથી ધારાસભ્ય બન્યા, 2 વખત તેઓ ચૂંટણી ત્યાં જસદણમાં હાર્યા। ત્યારબાદ કુંવરજી બાવળિયાએ ભોળાભાઈ ગોહિલને આગળ કર્યા, તો ભોળાભાઈ ગોહિલ ગયા વખતે ધારાસભ્ય બન્યા, પરંતુ આ વખતે એમને ટિકિટ નહોતા મળતા, તેઓ ભાજપમાં ગયા, પછી પાછા આ વખતે એમને ભાજપે ટિકિટ ન આપી, ભરત બોગરાને આગળ કર્યા। એટલે કોંગ્રેસની મોટી તકલીફ એ છે કે એક નેતાની પાછળ એવું બીજા નેતાઓ તૈયાર નથી કરતા। ભાજપે જેવું લાગ્યું કે સોલંકી યુગ કદાચ હવે અસ્તના આરે છે, કદાચ પરસોત્તમભાઈ સોલંકી હવે નેક્સ્ટ ચૂંટણી નહીં લડી શકે, એમના પરિવારમાંથી પણ કોઈ આગળ આવી શકે એમ નથી। હીરાભાઈ સોલંકી ચૂંટણી હારી ગયા છે, તો ઝડપથી કુંવરજીભાઈ બાવળિયાને એણે બીજેપીમાં ખેંચી લીધા। એ પરિસ્થિતિ કોંગ્રેસમાં નથી થતી। કોંગ્રેસ કોઈ દાવ ખેલવા જાય તો એ દાવમાં સફળ નથી થતી। એ પણ બિલકુલ સ્વાભાવિક છે કે 22 વર્ષથી કોંગ્રેસ વિપક્ષની પાટલીએ બેઠી છે। આપણે ત્યાં જે રાજકારણ છે એ રાજકારણ સત્તાલક્ષી રાજકારણ છે, સત્તા હોય ત્યાં જ લોકો જાય છે। એટલે ભાજપને જે સફળતા મળે છે એમાં સૌથી મોટો મુદ્દો જે છે એ સરકાર છે। સરકારમાં ક્યાંય ને ક્યાંય ચાન્સ લાગી જશે એવું માનીને જ એક સમજૂતી કરીને કોંગ્રેસ છોડે છે। આપણે જોઈએ શંકરસિંહ વાઘેલા, વિઠ્ઠલ રાદડિયા અને કુંવરજી બાવળિયા, આ 3 નેતાઓને કોંગ્રેસે ભરપેટ આપ્યું છે, ભરપેટ। આપણે કદાચ બીજા કોંગ્રેસના નેતાઓને નહીં આપ્યું હોય એટલું આ 3 નેતાઓને આપ્યું છે, છતાં આ 3 નેતાઓ અસંતોષની આંધીમાં પાર્ટી છોડીને ગયા છે। અપેક્ષાઓનો તો અંત જ નથી હોતો, એમ આ લોકોની પણ અપેક્ષાઓ કોંગ્રેસ ન સંતોષી શક્યું, જેના હિસાબે કોંગ્રેસ છોડીને એવો ભાજપમાં ગયા। એક પછી એક નેતાઓનો આપણે
જો ચર્ચા કરી તો વિઠ્ઠલ રાદડિયાને કોંગ્રેસે સાંસદ બનાવ્યા, વિઠ્ઠલ રાદડિયાના પુત્રને કોંગ્રેસે ટિકિટ આપી, ભૂતકાળમાં વિઠ્ઠલ રાદડિયાના પત્નીને કાલાવડથી ચૂંટણી લડાવ્યા, ભૂતકાળમાં વિઠ્ઠલ રાદડિયાને રાજકોટના લોકસભાની સીટ આપી હતી, પોરબંદરના સાંસદ બનાવ્યા, એમના પુત્રને જેતપુરના ધારાસભ્ય બનાવ્યા. કુંવરજી બાવળિયાની વાત કરી તો કુંવરજી બાવળિયાની બહેનને સુરેન્દ્રનગર જિલ્લામાંથી ધારાસભાની ટિકિટ આપી, એમની દીકરીને આપી ધારાસભાની ટિકિટ આપી. કુંવરજી બાવળિયાને રાજકોટના સાંસદ બનાવ્યા. કુંવરજી બાવળિયાએ દખલગીરી કરી તો રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ બનાવ્યા. કુંવરજી બાવળિયાએ જસદણ લડવાની ઈચ્છા વ્યક્ત કરી તો તેમને જસદણ ધારાસભ્ય બનાવ્યા. કુંવરજી બાવળિયાએ લાસ્ટ ચૂંટણીમાં કીધું મારે બોટાદમાંથી લડીને સૌરભભાઈ દલાલને પરાસ્ત કરવા છે તો એમને બોટાદ મોકલવામાં આવ્યા. જોકે સૌરભભાઈ પછી ત્યારબાદ બરોડા ચાલ્યા ગયા. એટલે કુંવરજીભાઈ બાવળિયાએ જેટલું જોતું હતું એટલું કોંગ્રેસે આપ્યું છે. પણ હવે કુંવરજી બાવળિયાને એવું લાગ્યું કે વિપક્ષમાં બેસીને માત્ર ને માત્ર મંજીરા નથી વગાડવા, ક્યાંક ને ક્યાંક સત્તા મેળવવી છે. એટલા માટે તેમણે કોંગ્રેસનો સાથ છોડ્યો છે, ભાજપમાં ગયા. શંકરસિંહ વાઘેલાના કેસમાં પણ એવું જ છે. શંકરસિંહ વાઘેલા કોંગ્રેસથી કંટાળીને રાજીનામું આપ્યું, ભાજપમાં હજી ગયા નથી, પણ પડદા પાછળથી ભાજપમાં છે એવું સૌ કોઈ લોકો માને છે. માત્ર ને માત્ર સવાલ મહેન્દ્રસિંહ વાઘેલા જે એમના પુત્ર છે એમને સાચવવાને લઈને છે. લગભગ નક્કી થઈ ગયું છે કે મહેન્દ્રસિંહ વાઘેલાને લોકસભાની સીટ આપવામાં આવશે, એટલે એ પણ ઘીના ઠીમમાં ઘી પડી જશે અને બાપુને ક્યાંક ગવર્નર બનાવી દેશે. આમાં ત્રણેય નેતાઓની આપણે જો વાત જોઈએ તો કોંગ્રેસમાંથી જેટલું મળતું હતું એ બધું લઈ લીધું અને હવે કાંઈ નથી રહ્યું, એટલે હવે ભાજપમાં ગયા છે. અચ્છા, તો હવે સવાલ એ થાય કે જે જગ્યાએથી આટલી મોટી શખ્સિયત જે છે તે હટી ગઈ, તો કોંગ્રેસમાં હવે એમની જગ્યાએ કોણ? અને જ્ઞાતિ જાતિના સમીકરણની જ્યાં સુધી વાત કરીએ તે તો ખરેખર ફેક્ટર છે જ, તો એમની જગ્યાએ હવે કોણ? આ સમગ્ર એ બહુ મોટો સવાલ છે, કારણ કે જસદણમાં ભરત બોગરા પણ ભાજપમાં, કુંવરજી બાવળિયા પણ ભાજપમાં અને ભોળાભાઈ પટેલ પણ ભાજપમાં. એટલે હવે અને બીજું જોવાનું જોગ જે આપણે દ્રશ્યો જોઈ રહ્યા છીએ એ મુજબ રાજકોટ જિલ્લા પંચાયતના જે કોળી સદસ્યો છે એ પણ કદાચ કુંવરજીભાઈ સાથે કોંગ્રેસનો છેડો ફાટશે. એટલે હવે કોંગ્રેસને તો કોળી સમાજ માટે ત્યાં જસદણ, બોટાદ અને ગઢડા વિસ્તાર છે ત્યાં કદાચ કમર કસવી પડશે, કોઈ નવા ચહેરાને પ્રમોટ કરવો પડશે. કુંવરજીભાઈ બાવળિયાએ પક્ષપલટો કર્યો છે, એ મુદ્દાને આગળ રાખીને જબરજસ્ત પ્રચાર કરવો પડશે. જેમ ભૂતકાળમાં પક્ષ છોડીને ગયેલા લોકોને પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો હતો, એમ કુંવરજીભાઈને પણ ત્યાં પરાસ્ત કરવા માટે કમર કસવી પડશે. જોકે આ કવાયત ખૂબ અઘરી બનશે, કારણ કે કુંવરજીભાઈનો એટલો બધો સ્ટ્રોંગ હોલ્ડ છે જસદણ અને આજુબાજુના એરિયામાં, એમને હરાવવા કોંગ્રેસ માટે ખૂબ જ મુશ્કેલ બનશે. કદાચ સોલંકી બંધુને જો કોંગ્રેસમાં લાવવા માટે કોંગ્રેસ કવાયત કરે ને એમાં જો સફળતા મળે તો કંઈક નવા સમીકરણ ઉપસ્થિત થઈ શકે. બિલકુલ, અને બની શકે કે આપણે આ જે વિસ્તારો છે જેમ કે ધોરાજી કે રાદડિયા પરિવારની વાત કરીએ કે પછી અહીં આપણે બાવળિયાની વાત કરીએ, તેમને બની શકે એક ટાઈમે ઘણા લોકો સમાજના એવા પણ હશે કે જેમણે ચહેરો જોઈને વોટ આપ્યો હશે, પક્ષ જોઈને નહીં. બિલકુલ, જે જસદણ વિસ્તાર છે યસ, એ કોળી બેલ્ટ એરિયા છે, કોળી સમાજનું ત્યાં ખૂબ જ વર્ચસ્વ છે. કુંવરજીભાઈ લાંબા વર્ષોથી ત્યાં એક લીડર તરીકે પ્રસ્થાપિત થઈ ચૂક્યા છે. એના હિસાબે એને દરેક ચૂંટણીમાં સમર્થન મળે છે અને એમના ઉમેદવાર જીતે છે ને એ ખુદ પણ જીતે છે. બિલકુલ, એટલે હવે જોવાનું એ જ રહેશે કે અત્યારે હવે આ જે ખાલી જગ્યા પડી છે ત્યાં શું બની શકે કે કોળી સમાજમાંથી કોઈ એવા નવા અગ્રણી, યુવા અગ્રણીને આગળ લાવવામાં આવે અને એને આ જગ્યા પૂરવામાં આવે, કેમ કે હવે યુવા ફિલોસોફીથી કોંગ્રેસ આગળ ચાલે છે. બિલકુલ બિલકુલ, કોંગ્રેસમાં એક સૌથી મોટી સમસ્યા મેં કીધું એ છે કે જે સિનિયર નેતાઓને આગળ કર્યા હોય પછી જુનિયર નેતાઓને આગળ નથી કરવામાં આવતા, અથવા તો આ સિનિયર નેતાઓ જુનિયર નેતાને ડેવલપ નથી થવા દેતા. એના હિસાબે જ ખાટલે મોટી ખોટ સર્જાય છે. જો કે કોંગ્રેસે પાસનો સાથ લઈને જેમ ધોરાજીમાં લલિત વસોયાને ડેવલપ કર્યા અને ક્યાંક ને ક્યાંક એક રાદડિયા સામે એક લલિત વસોયા નામનો ચહેરો ઊભો કર્યો, એમ જસદણમાં પણ અને જસદણ, બોટાદ અને ગઢડા પંથકમાં પણ એક કોળી ચહેરો પ્રસ્થાપિત કરવો પડશે. અને અત્યારે કોંગ્રેસે મનોમંથન શરૂ કરી દીધું હશે, પણ એ કોળી ચહેરો કોણ હોઈ શકે? કારણ કે કુંવરજીભાઈનું જ આ કોળી સમાજના લોકો ઉપર વધારે વર્ચસ્વ છે, કારણ કે લાંબા સમયથી ત્યાં લેઉવા પાટીદાર અને કોળી સમાજના આગેવાન વચ્ચે ચૂંટણી જંગ ખેલાતો આવ્યો છે અને 2 વખત ભરત બોગરા ચૂંટણી હારી ચૂક્યા છે. હવે ભરત બોગરા અને કુંવરજી બાવળિયા એક થશે એટલે પાટીદાર અને કોળી સમીકરણ ભેગું થશે, ત્યારે ભાજપને ત્યાં પરાસ્ત કરવું મુશ્કેલ બનશે. સ્વાભાવિક એક કોઈ બીજો મોટો કોળી ચહેરો ત્યાં જો જસદણમાં ડેવલપ થાય તો જ કુંવરજીભાઈ માટે પડકાર બની શકે, પણ એ શક્યતા તુરંત ઓછી દેખાઈ રહી છે. અચ્છા, હવે ભારતીય જનતા પાર્ટીમાં શું, એ સવાલની વાત કરીએ આપણે ખાસ, કારણ કે હીરાભાઈ સોલંકી અત્યારે ફોન લાઈન પર આપણી સાથે છે. હીરાભાઈ, સૌથી પહેલા તો આપની પ્રતિક્રિયા એ લેવા માંગીશ, જે રીતે આટલો મોટો ફેરબદલ થયો છે, સૌથી પહેલા શું કહેશો? બસ
ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂકીને કુંવરજીભાઈ બાવળિયા જે વિશ્વાસ મૂકીને આવ્યા છે, હું માનું છું કે આનાથી ભારતીય જનતા પાર્ટીને ફાયદો થશે અને તાકાત બમણી થઈ છે. એટલે એ જોરથી અમે આવતા દિવસોમાં 2019માં ભારતીય જનતા પાર્ટીને સફળતા મળે એવા પ્રયત્ન કરશું. પણ હીરાભાઈ ક્યાંક ને ક્યાંક એવું નથી લાગતું કે તમે કિનારે વયા ગયા અને બાવળિયા આગળ થઈ ગયા? અરે મારા ભાઈ તમારું હાસ્ય બધું કઈ જાય છે. ના એવું નથી. આ તમે માનતા હશો એવું, પણ હું નથી માનતો. પણ એક સવાલ તો ઉપસ્થિત થાય ને. અમે તો એમાંથી છીએ ને, અમે એમાંથી છીએ કે અમે અમારી લાઈન મોટી કરશું, કોઈને કાપીને આગળ નહીં જશું. અમે પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તા છે અને પાર્ટીને કઈ રીતે ફાયદો થાય એ જ કામ કરતા હોઈએ છીએ. તમારા ભાઈ પરસોત્તમભાઈ સોલંકી કેબિનેટ મિનિસ્ટર કેદુના માગે છે, જગજાહેર છે. પરસોત્તમભાઈ નારાજ હતા અને હવે કુંવરજીભાઈ બાવળિયાને મિનિસ્ટર બનાવી દઈએ, આ બરોબર તમે માનો છો કે તમારી પાસે કોઈ વિકલ્પ નથી બીજો? ના, આપને ખ્યાલ હશે, મોટાભાઈની તબિયત ના તંદુરસ્ત હોતી હોય છે અને પાર્ટીને આવતા દિવસોમાં પણ ભાઈ માટે સારું એવું વિચારવાના છે, એમાં કોઈ શંકાનું સ્થાન છે નહીં. પણ કુંવરજીભાઈ આવ્યા છે અને આવકારીએ છીએ અમે, અને આ પાર્ટીનું કામ કરવા માટે અમે એને સાથે મળીને બધા સાથે કામ કરશું. પરસોત્તમભાઈ સોલંકીની બાબતમાં તો વિચાર છે, પણ હીરાભાઈ સોલંકીનું શું? હા, હીરાભાઈ સોલંકીને પાર્ટી લઈ જશે ભાઈ. પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તાઓ છું અને બહુ પાર્ટીએ આપ્યું છે અને અમને સંપૂર્ણપણે વિશ્વાસ છે ભાઈ પાર્ટી ઉપર. અચ્છા, એટલે તમે ભાજપથી સંતુષ્ટ છો, તમને કોઈ વાંધો નથી? કુંવરજીભાઈ બાવળિયાને ભાજપમાં લીધા, તમને વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા? અરે મારા ભાઈ, પાર્ટી સનિષ્ઠ કાર્યકર્તા તરીકે પાર્ટી કઈ રીતે મજબૂત થતા હોય બધાને વિશ્વાસમાં લીધા જ હોય અને એ પ્રમાણે આગળ કામ કરીએ છીએ અમે. તમે શિસ્તબદ્ધ સૈનિક તરીકે બધું બરોબર ચાલે છે એવું માનો છો ને? હા, એવું હું માનું છું. કે કોઈ બીજો ચાન્સ જ નથી હવે? અરે એવું ક્યાંથી હોય ભાઈ? ભારતીય જનતા પાર્ટી તો એની રીતે કામ કરી જ રહી છે અને કુંવરજીભાઈને ક્યાંક ને ક્યાંક અન્યાય થયો હશે અને હું માનું છું કે આજે અમારી તાકાત બમણી થઈ હોય તો એને તો આવકારીએ અમે. એટલે તમે 1+1 માં માનો છો ને? 1+1 માં માનીએ છીએ. બિલકુલ. તો અત્યારે પત્રકાર પરિષદ શરૂ થઈ ચૂકી છે, આપણે સીધા દ્રશ્યો તમને બતાવી રહ્યા છીએ અને હવે થોડી જ ક્ષણોમાં આ નિવેદન શું રહે છે તેના પર ખાસ નજર રહેશે. માઇક સજ્જ થઈ ચૂક્યા છે, બસ રાહ જોવાઈ રહી છે પ્રતિક્રિયાની. આરસી ફળદુને પણ આપણે જોઈ રહ્યા છીએ અહીં મંચ પર ઉપસ્થિત છે અને જ્યારે ખેડૂત પુત્ર તરીકે જો આપણે બાવળિયા પર નજર કરીએ, બની શકે તેમના પર પણ ફોકસ રહે અને ખાસ જીતુ વાઘાણી અત્યારે ઉપસ્થિત છે. આ કાનમાં શું ગુફ્તગુ થઈ રહી છે તે પણ એક જાણવાની આતુરતા આપણને સૌ કોઈને ખેસ પહેરાવીને સ્વાગત કરવામાં આવી રહ્યું છે કુંવરજી બાવળિયા. એમનું સ્વાગત કરે. પ્રદેશના પ્રદેશના અધ્યક્ષ જીતુભાઈને વિનંતી કરું કે પત્રકાર મિત્રો સાથે વાત કરે. માનનીય નીતિનભાઈ, ભૂપેન્દ્રસિંહજી, ફળદુ સાહેબ, આદરણીય ભરતસિંહજી, આદરણીય સૌરભભાઈ, દંડક અને કોળી સમાજના આગેવાન ભાઈ શ્રી આરસીભાઈ, ધારાસભ્યભાઈ શ્રી મુકેશભાઈ, પૂર્વ મંત્રી અને કોળી સમાજના દક્ષિણના નેતા ભાઈ શ્રી કરશનભાઈ, ભરતભાઈ, હર્ષદભાઈ, આજે વર્ષોથી લોકસેવા કરનાર પ્રતિનિધિ તરીકે સફળતાપૂર્વક જેમણે કામ કર્યું છે એવા લોકનેતા, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય, પૂર્વ સાંસદ, કાર્યકારી કોંગ્રેસના પ્રદેશના અધ્યક્ષ તરીકે જેમણે 2 વાર જવાબદારી પણ નિભાવી છે. એમની સાથે કોંગ્રેસના અનેક આગેવાનો, કોળી સમાજના અનેક આગેવાનો, 18 થી 20 જેટલા આગેવાનો, ભાઈ શ્રી પોપટભાઈ, જેસાભાઈ, અશરફભાઈ, અનિલભાઈ બરસા, કોંગ્રેસના વિછાના પ્રમુખ શ્રી સુરેશભાઈ ગીડા, મનસુખભાઈ જાદવ, બાબુભાઈ ખીરસિયા, વીરાભાઈ આહિર, મનસુખભાઈ રામાણી,
સતીશભાઈ મહારાજ, મુન્નાભાઈ બાવાજી, સોમાભાઈ, ઝીણાભાઈ, ગીધાભાઈ, આવા અનેક કાર્યકર્તાઓ એ કુંવરજીભાઈના સાથે સાથે ભારતીય જનતા પાર્ટીમાં ભળે છે. કુંવરજીભાઈને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ આપતા હું ખૂબ ખૂબ આવકારું છું, પ્રસન્નતા અનુભવું છું. સમગ્ર ભારતીય જનતા પાર્ટીના 1,15,00,000 જેટલા સભ્ય સંખ્યા અને દેશની સૌથી મોટી પાર્ટી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશ જે પ્રકારે આગળ વધી રહ્યો છે, જ્ઞાતિવાદ જાતિવાદના ઝેર જે પ્રકારે રાહુલ ગાંધી એ કરી રહ્યા છે, એની સામે સૌનો સાથ સૌનો વિકાસ, આ મંત્ર એ સમગ્ર દેશે સ્વીકાર્યો છે. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં, અમિતભાઈ શાહના નેતૃત્વની અંદર દુનિયાની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી બની છે. ત્યારે કુંવરજીભાઈ પણ અખિલ ભારતીય કોળી સમાજના અધ્યક્ષ છે. સમાજના અનેક કામો એમણે સતત કરતા રહ્યા છે. સાથે સાથે સર્વાંગી સમાજનો વિકાસ થાય, અન્ય જ્ઞાતિની સાથે પણ છેવાડાનો ગરીબ માણસ એ વધારે વિકાસના ફળો મળે, આગળ વધે, એના પ્રશ્નો સમસ્યાઓનો નિકાલ થાય, એમના માટે સતત મત્યા રહ્યા છે. આદરણીય નરેન્દ્રભાઈ રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે પણ કુંવરજીભાઈ માટે ભારતીય જનતા પાર્ટીને ને તમામ અમારા ભૂતપૂર્વ મુખ્યમંત્રી હોય કે અત્યારે વિજયભાઈ ને નીતિનભાઈ હોય, બધાને એ કુંવરજીભાઈ ઉપર સતત સન્માન્યું છે. કારણ કે સાલસ, સરળ અને નિખાલસ સ્વભાવના એવા વ્યક્તિત્વના જાગીરદાર એવા કુંવરજીભાઈ સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં કોળી સમાજનું નેતૃત્વ કરે છે, સમગ્ર દેશનું નેતૃત્વ કરે છે. એમને ભારતીય જનતા પાર્ટીમાં હું સહર્ષ હૃદયપૂર્વક આવકારું છું. અને ભારતીય જનતા પાર્ટીનું જે નેતૃત્વ છે, કોળી સમાજના અમારા નેતાઓ છે, અહીંયા પણ બેઠા છે. આદરણીય પુરુષોત્તમભાઈ હોય, ભાઈ શ્રી હીરાભાઈ હોય, ભાઈ શ્રી રાજુભાઈ ચુડાસમા હોય, પૂર્વ ધારાસભ્યો હોય, ભાઈ શ્રી આરસીભાઈ હોય, કરશનભાઈ હોય, મુકેશભાઈ હોય, દેવાભાઈ માલમ હોય, તમામ લોકો શક્તિમાં ઉમેરો થયો છે. સાથે મળીને ગુજરાતની પ્રગતિ, ગુજરાતનો વિકાસ, છેવાડાના માણસનું કલ્યાણ, તમામ જ્ઞાતિનો વિકાસ આ કુંવરજીભાઈના આવવાથી એ શક્તિમાં ઉમેરો થયો છે. ને આ વિકાસની દિશામાં તમામ આગેવાનો સાથે મળીને ગુજરાત રાજ્યના હિતમાં કામ કરીશું, એનો પણ મને સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ છે. ભાઈ કુંવરજીભાઈના નેતૃત્વની અંદર ગુજરાતના છેવાડાના માણસના પણ પ્રશ્નો, એમના વિકાસના કાર્યો એ સાથે મળીને ઉકેલીશું, એની પણ મને પૂરી શ્રદ્ધા છે. પુનઃ એકવાર કુંવરજીભાઈ રાજ્યના અને દેશના કોંગ્રેસના દિગ્ગજ નેતા રહ્યા છે, વર્ષો સુધી કોંગ્રેસ સાથે જોડાયેલા રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં વિકાસની દિશામાં ચાલતા પાર્ટીની અંદર સરકારમાં એ જોડાણા છે. ત્યારે ગુજરાત ભારતીય જનતા પાર્ટી વતી અને સરકાર વતી એમનું પુનઃ એકવાર ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ માટે સ્વાગત કરું છું, આવકારું છું. એમના તમામ સાથીઓને પણ હું અહીંયા તમારી બધાની વચ્ચે વાર્તાલાપ પણ થવાનો છે, વાત પણ કુંવરજીભાઈ કરવાના છે, એટલે તમારો પણ વચ્ચે વચ્ચે ડિસ્ટર્બન્સ ન થાય એટલે તમામને શાબ્દિક રીતે હું અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં આવકારું છું. અને કુંવરજીભાઈ પુનઃ એકવાર ભારતીય જનતા પાર્ટીમાં આવકારતા હર્ષની લાગણી અનુભવું છું. પ્રતિભાવ આપશે. પ્રદેશના અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી પણ આપની સાથે ફરીથી છેલ્લે તમારી સાથે વાત કરશે. આદરણીય જીતુભાઈ, આદરણીય નીતિનભાઈ, આદરણીય ફળદુ સાહેબ, આદરણીય ભૂપેન્દ્રસિંહજી, આદરણીય સૌરભભાઈ, અમારા આરસીભાઈ, મુકેશભાઈ, આમ તો કરશનભાઈ, ભરતભાઈ અને અમારી સાથેના સૌ સાથે આવેલા સૌ સાથી મિત્રો, અહીંના હજુ બહુ બધાનો પરિચય ન હોય એટલે ઉપસ્થિત જેમને આજના પ્રસંગમાં અમારા શુભેચ્છક મિત્રો, પ્રેસ મીડિયાના મિત્રો, ખૂબ લાંબા લગભગ
30 વર્ષથી હું સક્રિય રીતે જાહેર જીવનમાં છું. હંમેશા લોકશાહીની અંદર કોઈ પણ પક્ષ હોય, પાર્ટી હોય, એ રાષ્ટ્રના હિતને ધ્યાનમાં રાખીને આગળ હંમેશા વધતા હોય છે અને રાષ્ટ્રહિત હંમેશા સમર્થનમાં સામાન્ય રીતે હોય છે. ભૂતકાળની અંદર જે જગ્યાએ મેં કામ કર્યું છે ત્યાં પણ ખૂબ નિષ્ઠા, પ્રમાણિકતાથી અને સમગ્ર સમાજને સાથે લઈને લોકહિતાર્થે, લોકોના પ્રશ્ન માટે હંમેશા કામ કરતો રહ્યો છું અને લડતો રહ્યો છું. છેલ્લા કેટલાક સમયથી અગાઉ પણ જ્યારે હું ધારાસભ્ય હતો એ વખતે પણ આજના દેશના વડાપ્રધાન એ મુખ્યમંત્રી હતા એ વખતે પણ હમણાં અહીંયા જીતુભાઈએ વાત કરી તેમ મારી સાથે ખૂબ ભાવથી, લાગણીથી જોડાયેલા હતા. એ વખતે પણ એવું મને કહેતા કે કુંવરજીભાઈ, તમારી જેવા લોકોની, લોકસેવકની એમને લોકોના કામ કરવામાં અમારે પણ જરૂર છે. પણ તેમ છતાંય આદરણીય નરેન્દ્રભાઈ અને દેશના વડાપ્રધાન જે રીતે કામ કરી રહ્યા છે એ કેટલાક સમયથી હું ખૂબ ગંભીરતાપૂર્વક એની નોંધ લઈ રહ્યો હતો અને જોઈ રહ્યો હતો. જે આર્થિક રીતે દેશને આગળ વધારવા માટેના એમના પગલાઓ છે એ પણ જેને પણ ખૂબ સારી રીતે સમર્થન આપીને હૃદયથી ક્યાંક ક્યાંક જે રીતે અમે જોઈ રહ્યા હતા એ ખુશ થવા જેવા હતા. ક્યાંક હું મારી જાતે એમ કહું કે અમારું દ્રષ્ટિબિંદુ ક્યાંક જુદું હોઈ શકે, પરંતુ જે રીતે જે પક્ષમાંથી કામ કર્યું અને એની જે રીતિનીતિ, એમાં ક્યાંક ને ક્યાંક નાના મોટા વિવાદો, વિખવાદો, આ બધું જોતા જે રીતે કામ કરવાની અમને ઈચ્છા હતી, મન હતું, એટલું કામ કરવામાં અમે ત્યાં થોડા ઊણા ઉતરતા. આજે હમણાં અહીંથી વાત થઈ તેમ જીતુભાઈ ભારતીય જનતા પક્ષમાંથી જ્યારે ગામડાના લોકોનું કામ, ગામડાના લોકોનું, ખેડૂતોનું, ખેત મજૂરોનું, ગરીબ લોકોનું જે રીતે અહીંથી અત્યારની ગુજરાતની સરકાર આદરણીય વિજયભાઈ અને આદરણીય નીતિનભાઈના નેતૃત્વમાં ગુજરાતમાં જે રીતે સરકાર ગામડાની ને ખેડૂતોની ને ગરીબ લોકોની ચિંતા કરીને આગળ વધી રહ્યા છે અને એ જ રીતે દેશના વડાપ્રધાન અને એમની સાથે આદરણીય નરેન્દ્રભાઈ અને અમિતભાઈની જે જોડી છે એ દેશને જે રીતે આગળ વધારી રહ્યા છે એ બધું જોતા છેલ્લે મેં પણ એવો નિર્ણય કર્યો કે આપણને પણ જ્યારે કામ જ કરવું છે તો એક આમાં ભારતીય જનતા પક્ષમાં રહીને જે રીતે આગળ વધી રહી અને સમર્થન આપવું એ પણ આપણો એક હક છે અને એ મોકો ચૂકવો ન જોઈએ. એના ભાગરૂપે આમાં હું ભારતીય જનતા પક્ષમાં જોડાયો છું. જે પક્ષમાંથી છેલ્લે હું ચૂંટાયેલો એ પક્ષનો પણ એટલા માટે કે હું ખૂબ લાંબા સમયથી ત્યાં મેં કામ કર્યું છે, પણ જે રીતે આંતરિક વિખવાદ ને વિવાદ ને હતું, કામ કરવાનો જેટલો મોકો મળતો ન હતો, કારણ કે કામ કરવું છે એને મોકો ન મળતો હતો. એ મને અહીંયા બેઠેલી ટીમ, એમનો ભરોસો અને વિશ્વાસ છે કે જે ગ્રામ્ય કક્ષામાંથી, જે સમાજમાંથી, જે વર્ગમાંથી, જે જગ્યાએથી હું આવી રહ્યો છું અને અહીંયા બેઠેલા સૌ જેમણે હમણાં જ વાત થઈ તેમાંનું એક મિશન સાથે આ સરકાર આગળ વધી રહી છે, એમાં મારા બળનો પણ એમાં થોડો ઉમેરો થશે અને ચોક્કસ એમાં અમે સાથે મળીને જે લોકોની અપેક્ષાઓ છે, પછી ખેડૂત હોય, ગરીબ વર્ગ હોય, નાનો માણસ હોય,
એ અપેક્ષાઓ પૂર્ણ કરવામાં ક્યાંક ને ક્યાંક સાથે રહીને એમાં સારી રીતે સફળ થઈશું. ખાસ કરીને મેં કેટલાક સમયથી જોયું કે રાહુલ ગાંધીજી જે રીતે ક્યાંક ને ક્યાંક જાતિવાદી રાજકારણ ખેલી રહ્યા છે, એને કારણે અમને પણ એમ થયું કે અહીં કામ કરવામાં આપણે જેવું અપેક્ષા રાખીએ છીએ અહીંથી સફળ થવાના નથી. એની સાથે જે રીતે પ્રદેશ કક્ષાએ એ પક્ષમાં કોંગ્રેસ પક્ષમાં ચાલી રહ્યું છે અને રાષ્ટ્રીય કક્ષાએ પક્ષમાં જે રીતે ચાલી રહ્યું છે, એ બધું જોતા એટલું ચોક્કસ હું કહી શકું કે મારો અનુભવ આટલા વર્ષોથી નિષ્ઠાન પ્રામાણિકતાથી કરેલું કામ, આ બધાના નિચોડના ભાગરૂપે ખરેખર જેમણે કામ કરવું હોય એ એમાં ત્યાં સફળતા પ્રાપ્ત કરી શકે એવું લાગ્યું નથી ને લાગતું નથી. એ એક ત્યાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ બંને જગ્યાએનું એના સંગઠનમાં અમે જોયું. વિશેષ અહીંયા ગુજરાતની અંદર આદરણીય વિજયભાઈ, એમની ટીમના જેમના સાથી આદરણીય નીતિનભાઈ અને બેઠેલા અહીંયા સાથી બધા મંત્રીશ્રીઓ કે જેમને લગભગ એમના અનુભવ જેટલો પણ મારો અનુભવ છે, એમના સૌનો સાથ અને સહકાર મળી રહેશે અને એક વખત આગામી દિવસોમાં ગુજરાતની અંદર પણ લોકો જે પ્રજા જે રીતે અપેક્ષાઓ રાખે છે એમાં સૌ સાથે મળીને અપેક્ષાઓ, પછી ગામડાનો ખેડૂત હોય, મજૂર વર્ગ હોય, ગામડું હોય, ખેડૂત હોય, એમાં સફળ થઈશું એમાં મને કોઈ શંકા નથી. ફરી હું આદરણીય આ બંને ટીમના મિત્રો, આદરણીય માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ અને નાયબ માનનીય મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ અને દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ જે રીતે આગળ વધી રહ્યા છે અને એમના સમર્થનમાં એમની સાથે એક જે રીતે એમના સાથી તરીકે જે એમની સાથે રહીને કામ કરી રહ્યા છે આદરણીય અમિતભાઈ, એમને અમારા જેવા લોકોનું પણ સાથે રહીને એમના તરફથી પણ ક્યાંક અમને બળ, કામ કરવા માટેનો બળ અને મોકો જરૂર મળ્યો છે. તેનો અમે ભરપૂર એમની સાથે રહીને લાભ લઈશું અને વિસ્તારના એટલું જ નહીં, ગુજરાતના અને દેશની જનતામાં જ્યાં બક્ષીપંચના લોકો છે, ગરીબ લોકો છે, નબળા વર્ગના લોકો છે, એમને ચોક્કસ એમને અમારા તરફથી એમને સાથે રહીને આ સરકારમાંથી કામ કરવા માટેનું બળ મળશે અને ચોક્કસ એમાં અમે સફળ થઈશું. હા, છેલ્લે હું ખૂબ લાંબા સમયથી એમણે વાત થઈ તેમ લાંબા સમયથી કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલો હતો. એ ધારાસભ્ય તરીકે મેં રાજીનામું આપ્યું. પક્ષમાંથી પણ એક પ્રાથમિક સભ્યપદે અને સક્રિય સભ્યપદે સહિતનું મેં ત્યાંથી રાજીનામું આપીને આજે હું અહીંયા ભારતીય જનતા પક્ષમાં જોડાઈ રહ્યો છું. મંત્રીમંડળમાં સમાવેશની વાત છે, મંત્રીમંડળની શું વાત થઈ છે, કયો હોદ્દો અને એની સાથે જો હું કોઈ જગ્યાએ હું મારી વાત હું નહીં, મારી બાજુને બેઠેલા એમ બોલ સાધુ બાજુમાં બેઠે, મને કોઈ પણ જગ્યાએ જ્યારે હું પ્રવેશ લઈ રહ્યો છું આ પક્ષમાં ત્યારે કોઈ પણ શરત અથવા કોઈને મને આ બનાવજો તે બનાવજો, પક્ષનો નિર્ણય છે. એમણે જે નિર્ણય કરવો છે એ એમના ઉપર છોડવાનો છે. જે કઈ અહીંથી પક્ષમાંથી આદેશ થશે એ પ્રમાણે હવે હું પક્ષની સાથે બંધાયેલો છું. તમે રાહુલ ગાંધીને મળ્યા હતા, રાહુલ ગાંધીને તમે મળીને વાત કરી, એના પછી તમે સંતોષ વ્યક્ત કર્યો હતો. ખુદ કોંગ્રેસના પ્રભારી પણ એવું કીધું હતું કે રાહુલ ગાંધી તમારી વાત સ્વીકારી હતી, તો પછી કેમ છેડો પાડો? એની પાછળના બીજા અનેક અંગત કારણો હોય છે, એટલે એ બાબતે વિશેષ નહીં કહું, પણ એ અંગત કારણોસર એમાંથી છેડો પાડો. માનનીય પ્રમુખ શ્રી એક જાહેરાત કરે છે કે તમારા ઘણા પ્રશ્નોનું એમાં નિરાકરણ થઈ જાય છે. અમને જીતુભાઈ મારે હિન્દીમાં બી કહેવું પડશે. મને કુંવરજીભાઈએ પોતાનો પ્રતિભાવ આપ્યો છે
ગામડું, કિસાન, ખેડૂત, બક્ષીપંચ માટે સતત લડતા રહ્યા છે. તમામ સમાજ ઉપર એમનો ભાવ રહ્યો છે અને તમામ સમાજને પણ એમના ઉપર ભાવ રહ્યો છે. સૌરાષ્ટ્રમાં વર્ષોથી અમે કામ કરતા આવ્યા છે, એટલે કુંવરજીભાઈનો પણ અવારનવાર અમારે નાતો રહ્યો છે. કુંવરજીભાઈ જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે ત્યારે એમણે ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યું છે. કોંગ્રેસમાંથી તમામ હોદ્દા ઉપરથી એમણે રાજીનામું આપ્યું છે અને વર્ષોથી ભારતીય જનતા પાર્ટી કહેતી આવી છે કે જાતિવાદી જ્ઞાતિવાદીનું ઝેર એ રાષ્ટ્રીય કક્ષાએ જ્યારે સીધી સ્પર્ધામાં કોંગ્રેસ જીતી શકે એમ નથી. નરેન્દ્રભાઈનું નેતૃત્વ જે પ્રકારે દેશ અને દુનિયાએ સ્વીકાર્યું છે, અમિતભાઈ શાહના નેતૃત્વમાં પાર્ટી જે પ્રકારે આગળ વધી રહી છે, ત્યારે અપરોક્ષ રીતે જ્ઞાતિ ધર્મ સંપ્રદાયને ઝઘડાવવાનું કામ અને માત્ર સત્તા લાલસામાં કોંગ્રેસ રહે છે એવી પણ કુંવરજીભાઈએ વાત કરી છે. લોભામણી વાતો કરીને ગત વિધાનસભામાં એ ચૂંટણી જીત્યા, પણ લોકોના કામ કરવા એ શૂન્ય છે. માત્ર સત્તાની સાઠ મારી એમના ઝઘડાઓ, એમના પદો, એમનાથી ત્રસ્ત થઈ અને કુંવરજીભાઈ જેવા સાલસ માણસ, સરળ માણસ એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે. હું આજે કહું એવું નથી. કુંવરજીભાઈ સાથે મારે 20-25 વર્ષથી નાતો છે. આદરણીય નરેન્દ્રભાઈ હોય, અમિતભાઈ હોય, આ રાજ્યમાં લોકોએ એમને પ્રતિનિધિ તરીકે વિધાનસભામાં અને સંસદમાં જોયા છે. એમની સરળતા, એમની કામ કરવાની પદ્ધતિ મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીને અનુરૂપ છે. ત્યારે કુંવરજીભાઈ એમણે એમની વાતમાં પણ વાત કરી છે ને પાર્ટી તરીકે હું પણ વાત કરું છું. જ્યારે કોઈ વ્યક્તિ જોડાતો હોય છે ત્યારે એકદમ બધું છોડી અને સમર્પિત ભાવથી ભારતીય જનતા પાર્ટીમાં એ જોડાણા છે. મેં કહ્યું એમ જે પ્રકારે એમનું કદ છે, જે પ્રકારે એમની સુવાસ છે, તમામ લોકો ભારતીય જનતા પાર્ટીમાં પણ અનેક લોકોને જવાબદારી મળી છે, નહીં મળી હોય, પણ સમાજનું કામ અને સુવાસ ફેલાવવાનું કામ, ભારતીય જનતા પાર્ટીનો વિચાર ફેલાવવાનું કામ નરેન્દ્રભાઈ, અમિતભાઈ, વિજયભાઈ ને નીતિનભાઈના નેતૃત્વમાં કરી રહ્યા છે. ત્યારે સાથે એમનો પણ શક્તિમાં ઉમેરો થવાનો છે. ભારતીય જનતા પાર્ટી તરીકે અમે બધાએ સાથે બેસીને નક્કી કર્યું કે કુંવરજીભાઈ જે પ્રકારે કામ કરે છે, તો તમામ લોકો, બક્ષીપંચ સમાજના અમારા પણ ધારાસભ્ય, મંત્રીશ્રીઓ હોય, અમારા આગેવાનો હોય, એમને પણ સાથે લઈ અને અમારી પાર્ટીના સૌ કાર્યકર્તાઓ, અન્ય જ્ઞાતિઓ સૌને સાથે લઈ અને સારી રીતે કામ બધા સાથે મળીને કરી શકીએ. એટલે કુંવરજીભાઈને 4 વાગે મંત્રી તરીકેના શપથ લેવડાવવાનો નિર્ણય માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈએ કર્યો છે. એમને પણ હું આવકારું છું. 4 વાગે એમનો શપથવિધિ એ રાજભવનમાં થવાનો છે. પુનઃ એકવાર આદરણીય કુંવરજીભાઈ અને સમગ્ર એમની ટીમ, મને પાકો વિશ્વાસ છે કે 2019ની અંદર નરેન્દ્રભાઈના નેતૃત્વમાં, અમિતભાઈ શાહના માર્ગદર્શન નીચે અને વિજયભાઈ અને નીતિનભાઈના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી 26માંથી 26 સીટ જીતવા માટેની આ શરૂઆત એ આથી થઈ ગઈ છે. આવનારા દિવસો કહે છે કોંગ્રેસની સ્થિતિ ક્યાં છે, તૂટી ગયેલી, ભાંગી ગયેલી, નીતિ વગરની કોંગ્રેસ, નેતૃત્વ વગરની કોંગ્રેસ એ તમામ રીતે એ ફેલ ગઈ છે. લોકોને ભરમાવીને મત લઈ જનારી કોંગ્રેસ, લોકોને પણ હવે એવું લાગી રહ્યું છે કે ભૂલા પડ્યા છે. ત્યારે જ્ઞાતિ, જાતિ, વર્ગને માત્ર ઉશ્કેરવાનું કામ એ કોંગ્રેસ કરે છે. ત્યારે એમના માટે હું માનું છું કે આ બહુ મોટું સિગ્નલ સમાન છે. લોકોની સેવા કરવાના બદલે સત્તાની સાઠમારીમાં રહેલી કોંગ્રેસ આવનારા દિવસોમાં ભોં ભીતર થવાની શરૂઆત એ ગુજરાતમાં કુંવરજીભાઈના બળવાથી શરૂઆત થઈ ચૂકી છે. આવનારા દિવસો એ બતાવશે. માનનીય મુખ્યમંત્રીશ્રીનો અધિકાર છે. પાર્ટી તરીકે જે વાત થઈ છે મેં જાહેરાત કરી છે. માનનીય મુખ્યમંત્રીશ્રીએ નિર્ણય લીધો છે પણ મેં મારી વાતમાં કહ્યું છે. વાત કરીએ, કુંવરજીભાઈ અહીંયા આયા ત્યારે મીડિયાને રોકવામાં આવ્યું. કુંવરજીભાઈ મીડિયા સાથે વાત કરવા માંગતા હતા, તો શું ભાજપમાં આયા પછી તમારા લોકો કહે છે, હર્ષદભાઈ કહે છે એવી રીતે જ અમારે કામ? ના, માફ કરજો, અને કુંવરજીભાઈને પણ માફ કરજો. આપ એને ઇન્ડિવિડ્યુઅલ નહીં લો. તમામ મીડિયાવાળાને વિનંતી કરું છું, પાર્ટીની એક વ્યવસ્થા હોય છે, અમારે ચર્ચા કરવાની અને પછી પ્રેસ કોન્ફરન્સમાં અમારે આવવાનું જ હતું. પણ આપની મારે નહીં કહેવું જોઈએ, પણ ન્યૂઝના પહેલામાં અમારે જે વાત કરવાની હોય છે બધાની વચ્ચે વાત મુકાય. પ્રિન્ટ મીડિયા પણ હાજર હોય છે. પ્રિન્ટ મીડિયાવાળાને પણ, એટલે આપ એવું ન લગાડશો. વ્યક્તિ વ્યવસ્થામાં હોય છે. હર્ષદભાઈ હોય, ભરતભાઈ હોય, બધા જ લોકો હોય. કંઈ પણ ખામી હોય તો પ્રમુખ તરીકે મારી છે.
એ લોકોની ખામી નથી, એટલે માફ કરજો. આજે કુંવરજીભાઈ એક જ 4 વાગે શપથ લેવાના અને ભારતીય જનતા પાર્ટીને સરકારે લીધેલો નિર્ણય છે. કુંવરજીભાઈએ સમર્પિત ભાવથી કહ્યું છે કે પાર્ટી મને જે કામ સોંપશે એ કરશે, પણ સાથે બેસીને નક્કી કર્યું છે કે કુંવરજીભાઈ આજે કુંવરજીભાઈ શપથ લેવાના. મંડળના વિસ્તરણની વાત છેલ્લા કેટલાય સમયથી ચાલતી હતી. પુરુષોત્તમ સોલંકીએ બી પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. એક વ્યક્તિને આજે આપ મંત્રીમંડળમાં સ્થાન આપો છો, બીજા લોકો નારાજ નહીં થાય, કેવા ઇમ્પેક્ટ જશે? તમામ લોકો સાથે ચર્ચાઓ કરીને કુંવરજીભાઈને ભારતીય જનતા પાર્ટીમાં ભેળવા છે. કુંવરજીભાઈ તમારાથી એક સવાલ છે. પૂરું થઈ ગયું. ફેબ્રુઆરીમાં જયારે વિધાનસભા મળી ત્યારે તમે બીજેપીને જેટલું ઉઠી શકે એટલું બધું માંડ્યું. હવે બધું શું થયું કે તમારું લીડર પરિવર્તન થઈ ગયું અને ત્યારે તમને જે બીજેપી ખૂબ ખરાબ લાગતી હતી, કોંગ્રેસ ના એવું ચોખ્ખું 3-4 મહિના ના, જયારે વિધાનસભામાં અમે બોલતા એ વખતે અહીંના બેઠેલા મારી સાથેને બેઠા એમણે પણ એ વખતે વાત કરેલી, તમને કદાચ ખ્યાલ હોય કે ના હોય. અમે જે સકારાત્મક દ્રષ્ટિથી જે સૂચનો કરવાના હોય સરકારને એ વખતે સૂચનો કર્યા હતા કે આટલું થવું જોઈએ ને લોકોના હિતમાં થવું જોઈએ, એવા સૂચનોના સ્વરૂપમાં અમે પણ સીધું ભાંડીને આમ તેમ એવી વાતો એ વખતે પણ વિધાનસભા ગૃહમાં અમે નહોતી કરી. અને કદાચ એ વખત જાતિવાદની વાત છે તો ચૂંટણી સમયે કેમ ના દેખાય? 4 મહિના પછી શા માટે? ચૂંટણી પછી આટલા સમય પછી કેમ તમને એવું લાગ્યું કે કોંગ્રેસમાં જાતિવાદ છે? કારણ કે જાતિવાદનો મુદ્દો તો ચૂંટણી પહેલા જ ભારતીય જનતા પાર્ટીએ સ્પષ્ટ કર્યું હતું કે કોંગ્રેસ જાતિવાદ રમે છે. ત્યારે ચાલતો તો એ મુદ્દો અને અત્યારે પણ એ મુદ્દો ચાલે છે. ત્યારે નિર્ણય કેમ ના લીધો કે ભાજપમાં જવાય એવું થયું? નહીં, હું તો મેં આપને પહેલા કહ્યું કે હું જે રીતે કામ કરવાના એક ભાવથી આટલા વર્ષોથી સતત અને સખત મેં લોકોની વચ્ચે રહી પ્રજાના, ખેડૂતોના, ગરીબ લોકોના કામ કરવાના એક ભાવથી એ વખતે કામ કરતો હતો. અને જ્યારે કામ કરવા માટેનું ત્યાં એવું લાગે છે કે કંઈક ત્યાં જે રીતે કામ કરવું છે ત્યાં કંઈક અવાજ રૂંધાય છે. અને એટલા માટે જે કામ કરવાનો જે જગ્યાએથી આપણને મોકો મળતો હોય અને એના કામ કરવાના ભાવથી હું અહીં જોડાણ. પછી ક્યાંય મંત્રીમંડળમાં સમાવેશ થાય ન થાય બધી વાત જુદી જ, પણ કામ કરવાના એક ભાવથી અહીંયા હું હિન્દીમાં આપી દઉં. હવે તો એને આપ્યું તું તમને, તો તમને આપ્યું, મને પૂછજો ને. આ પૂછી લો પછી હું હિન્દીમાં આપી દઉં. ચાલો પૂછી લો. પક્ષ છોડીને આવ્યા છે બંને જગ્યાએથી ધારાસભ્ય હોદ્દો છોડીને હું ત્યાંથી પક્ષમાંથી હોદ્દો છોડીને આવ્યો છું અને સાથે પહેલા ધારાસભ્ય પદ પણ મેં છોડ્યું છે. મને ભરોસો અને વિશ્વાસ છે કે અમારા કામને ધ્યાનમાં રાખીને લોકો વચ્ચે પ્રજાના એક લોકસેવક તરીકેનું આ પક્ષમાં પણ મને ચોક્કસ માન સન્માન મળશે. શંકરસિંહથી લઈને નરહરી અમિત સુધીના ઉદાહરણો છે ભાજપમાં આવેલા નેતાઓના. તમને એ વસ્તુ તમે ધ્યાનમાં છે ખરીને? આજ મેં માનતા હું સાથે હું અહીંયા આવ્યો માન સન્માનની સાથે રાખશે તો ખરા, પણ મારા હું સાથે એક આપે પૂછ્યું એટલે હું કહું, હું મારા વિસ્તારના અને મારા જિલ્લાના જે ખાસ અમારા સમર્થકો હતા એ સૌને વિશ્વાસમાં લઈને છેલ્લા તમામ સમાજના લોકોને, મારા વિસ્તારમાં મતદારોને, તમામ સમાજના લોકોને વિશ્વાસમાં લીધા પછી જ અહીંયા હું આજે આ પાર્ટીમાં આજ લોકશાહીની વ્યવસ્થામાં જે થતું હશે એ થશે. લોકશાહીની જે વ્યવસ્થાઓ છે એના ઉપર કોઈ નથી. લોકશાહીની વ્યવસ્થામાં જે સમયે જે થવાનું હશે એ થશે. आज कांग्रेस के पूर्व एमएलए, पूर्व कार्यकारी 2 बार अध्यक्ष रहे, सांसद रहे, 4 टर्म पहले भी एमएलए रहे, अखिल भारतीय कोली समाज के अध्यक्ष भी जिम्मेदारी निभा रहे, गुजरात के कोली समाज के अध्यक्ष रहे, सौराष्ट्र के बक्षीपंथ समाज के दिग्गज नेता और कांग्रेस से 30 साल से जुड़े हुए आदरणीय कुंवरजी भाई बावलियाली, उसने एमएलए के पद से भी इस्तीफा दिया है। कांग्रेस के तमाम पदों से उसने इस्तीफा दिया है और आज भारतीय जनता पार्टी में हमने उसको शामिल किया है। मैं उसका सहर्ष स्वागत करता हूं। नरेंद्र भाई के नेतृत्व में जिस तरह से देश आगे बढ़ रहा है, अमित भाई के नेतृत्व में संगठन की नींव भारतीय जनता पार्टी का विचार घर घर तक पहुंचा है। आदरणीय विजय भाई और नितिन भाई के नेतृत्व में जिस तरह गुजरात की विकास की ऊंचाइयां 95 से सब मुख्यमंत्री आदरणीय केशुभाई हो, आदरणीय नरेंद्र भाई हो,
आनंदीबेन पटेल हो और विजय भाई और नितिन भाई के नेतृत्व में गुजरात की विकास की दिशा आगे बढ़ रही है, उसमें हमारे कुंवरजी भाई भारतीय जनता पार्टी में सम्मिलित हुए, मैं उसको आवकारता हूँ। और जातिवादी राजनीति राहुल गांधी की जिस तरह से चल रही है उससे व्यथित होके पूरे देश में नरेंद्र भाई के नेतृत्व में जिस तरह से देश आगे बढ़ रहा है, इसमें सम्मिलित होते हुए कुंवरजी भाई भी बहुत खुशी व्यक्त की है। पुनः एक बार भारतीय जनता पार्टी में उसका सम्मिलित होना भारतीय जनता पार्टी के पूरे प्रदेश की इकाई की ओर से मैं स्वागत करता हूं। और कुंवरजी भाई भारतीय जनता पार्टी में एक सैनिक के नाते भारतीय जनता पार्टी में सम्मिलित हुए हैं। समर्पण भाव से गांव, गरीब, किसान उसकी चिंता वो कर रहे हैं और विकास की दिशा में आज आगे बढ़े हैं। तब भारतीय जनता पार्टी और सरकार आदरणीय विजय भाई मुख्यमंत्री विजय भाई रूपाणी ने तय किया है कि शाम 4 बजे उसको मंत्री भी बनाया जाएगा। हमारे भारतीय जनता पार्टी के सब बख्शी पंच के आगेवान और मंत्री पुरुषोत्तम भाई सोलंकी हो। તો જે રીતે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી જીતુ વાઘાણી દ્વારા અને ત્યારબાદ કુંવરજી બાવળિયા જ્યારે चौरासमा हो, सब भारतीय जनता पार्टी के बख्शीपंच समाज के आगेवान साथ में मिलके बख्शीपंच समाज की और पूरे समाज की चिंता करके गुजरात को आगे बढ़ाएंगे। पुनः एक बार कुंवरजी भाई की जो काम करने की शैली रही है उसकी निखालसता, सालसता और सरलता, मैं मानता हूं कि भारतीय जनता पार्टी में एकदम से वो सम्मिलित होके साथ में काम करने में कोई भी दिक्कत कभी भी नहीं आएगी। मैं पुनः एक बार शिक्षित पढ़े हुए बख्शीपंच समाज के वो नेता रहे और पूरे सौराष्ट्र में और पूरे गुजरात में તો અનેક કાર્યકર પણ કુંવરજી બાવળિયા સાથે ભાજપમાં જોડાયા છે અને આખરે કુંવરજી બાવળિયાએ કેસરીઓ ધારણ કરી લીધો। સૌથી મહત્વની વાત કે આજે સાંજે 4 વાગે કુંવરજી બાવળિયા મંત્રી તરીકેના શપથ લેશે। રાજભવનમાં શપથ વિધિ યોજવામાં આવશે। જીતુભાઈ વાઘાણીએ ખુદ આ બાબતને લઈને જાણકારી આપી છે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન। આ સિવાય ઘણી બધી બાબતો પર પણ તેમણે પ્રકાશ પાડ્યો છે। તો આખરે જ્યાં તમામ સિનારીઓ સર્જાયો છે, રાજકારણમાં જે ચહેલ પહેલ સર્જાઈ છે તેને લઈને વાતચીત કરવા માટે અમારી સાથે ગેસ્ટ જોડાશે। એ પહેલા રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ઝી 24 કલાક। તો જે રીતે કુંવરજી બાવળિયાએ રાજીનામું આપ્યું, કોંગ્રેસમાંથી ને ભાજપમાં જોડાઈ ગયા અને તે જ દિવસે સાંજે 4 વાગે એટલે કે આજે 4 વાગે મંત્રી પદના તેઓ શપથ લેવાના છે। આખરે આજે તમામ સિનારીઓ સર્જાયો। સવારથી રાજીનામાની વાત, સીએમ હાઉસ પર મળવાની વાત, આખરે શું હતું આ સાથે સાથે તમામ બાબતો વાતચીત કરવા માટે રાજકોટથી અમારી સાથે ડોક્ટર જયેશ શાહ જોડાયા છે, રાજકીય નિષ્ણાંત। તેમની સાથે ચર્ચા કરીશું। ડોક્ટર જયેશ, સૌથી પહેલો સવાલ એ થાય, કુંવરજી બાવળિયા નારાજ તો તમામ નેતા હોય છે, પક્ષમાં જૂથવાદ પણ હંમેશા દેખાતો હોય છે, પણ એક પક્ષ છોડી બીજા પક્ષમાં આવવું, એક પદ છોડી બીજા પક્ષમાં તાત્કાલિક રીતે પદ મળવું કેટલું શક્ય ગણી શકાય? અને જે રીતે સાંજે 4 વાગે મંત્રી પદના શપથ લેવાના છે, કહી શકાય કે રાજકીય ડીલ જ હતી આ? ના, એટલે હું જો એક સીધી સાદી ભાષામાં વાત કરીએ ને તો ભારતીય જનતા પાર્ટી ચૂંટણીની તૈયારી ઓછામાં ઓછા 12 થી 15 મહિના પહેલાં શરૂ કરે છે અને જ્યારે ભારતીય જનતા પાર્ટીની તૈયારીઓ લગભગ પૂરી થવા આવી હોય ત્યારે કોંગ્રેસ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરવાની તૈયારી કરતી હોય છે। એકચ્યુઅલી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને સૌરાષ્ટ્રમાં બહુ મોટો ફટકો પડ્યો, ઘણી બેઠકોનો ફટકો પડ્યો અને એને કારણે ભારતીય જનતા પાર્ટી 100 આંકડા પર પણ ન પહોંચી। એને કારણે ભારતીય જનતા પાર્ટીએ નોર્થ ગુજરાત અને સૌરાષ્ટ્રનું ઓપરેશન છેલ્લા 6 મહિનાથી ચાલુ કર્યું હતું। સૌથી પહેલાં રાજકોટમાંથી ઇન્દ્રનીલ રાજગુરુએ કોંગ્રેસ છોડી, હવે કુંવરજી બાવળિયાએ છોડી, પરંતુ કુંવરજી બાવળિયાની છોડેલી અસર વધારે એટલે દેખાશે કે કુંવરજી બાવળિયા મૂળ દિગ્ગજ કોળી નેતા છે। હવે ગુજરાતમાં ટોટલ 20 થી 21% કોળી મતદારો છે। ઓબીસીમાંથી જે ઓબીસી છે એના અડધા કરતાં વધારે ઓબીસી કોળી છે। હવે એ કોળી મતદારો સૌરાષ્ટ્રની 7 સીટો અને ઉત્તર ગુજરાતની 3 સીટો પર બહુ મોટો પ્રભાવ પાડી શકે। હવે ફોર એન એક્ઝામ્પલ રાજકોટ છે, સુરેન્દ્રનગર છે, અમરેલી છે,
ભાવનગર છે, જામનગર છે, પોરબંદર છે અને જુનાગઢ છે. આ 7 બેઠકો એવી છે કે જ્યાં કોળી મતદારો બહુ મોટો પોતાનો રોલ ભજવી શકે છે પટેલ પાટીદારોની સાથે સાથે. હવે પાટીદારોનું ઓપરેશન તો કદાચ હજુ પાછળથી થઈ જશે, કારણ કે પાટીદારોમાં હજી પણ 60% મતદારો ભાજપ બાજુ છે, એટલા બધા ટર્ન નથી થયા. હવે કોળીમાં પરસોત્તમ સોલંકી અને હીરા સોલંકીનું એક નેતૃત્વ કોળી સમાજ પાસે હતું. પૂનમ માડમ ઓલરેડી લોકસભાના સંસદ સભ્ય છે. હવે એક વિક્રમ માડમ એકલા રહ્યા છે. બાકી આ આખું કોળી મતબેંક ઉપર એમ માનીએ કે કુંવરજી બાવળિયાના આવવાથી લગભગ ભારતીય જનતા પાર્ટીનો દબદબો થશે એવું દેખાઈ રહ્યું છે. એટલે ભારતીય જનતા પાર્ટીએ આમ જોવા જઈએ ને તો હું એક કટાક્ષની ભાષામાં કહીએ ને તો એક વોટ્સઅપ પર જોક ચાલતો હોય છે કે આર્મી શું કરે તો કે સર્જિકલ સ્ટ્રાઇક કરે અને સરકારી અધિકારી શું કરે, સર્જિકલ. તો લગભગ એવું છે કે ભારતીય જનતા પાર્ટી ચૂંટણીના 10 થી 12 મહિના પહેલાં એક પછી એક પોતાના પાસા ગોઠવી જ્ઞાતિવાદ, ભલે કોંગ્રેસ રમતું હોય કે ભાજપ રમતું હોય, જ્ઞાતિવાદ ચૂંટણીમાં મતબેંક માટે બધા જ રમતા હોય છે. એટલે જ્ઞાતિઓને ધ્યાનમાં રાખીને જ્ઞાતિઓની કેટલી સંખ્યા છે, કઈ સીટ ઉપર કોનું કેટલું વર્ચસ્વ છે, અને ભારતીય જનતા પાર્ટી તો ત્યાં સુધી નહીં, કયા બૂથ ઉપર ક્યાં સુધી શું પરિસ્થિતિ છે એનું આકલન કરવાના આધારે એ લોકો ચૂંટણી પહેલાં આ બધી આખી ગેમ પ્લાન તૈયાર કરી રહ્યા હોય એવું દેખાઈ રહ્યું છે. અને આ ગેમ પ્લાનમાં અલ્ટિમેટલી કોંગ્રેસને સૌરાષ્ટ્રમાં નુકસાન થશે. હવે ડેમેજ કંટ્રોલ કેટલું કરે છે એના પર આધાર છે. કુંવરજી બાવળિયા જેવા દિગ્ગજ 4-5 નેતાઓ રાહુલ ગાંધીને મળવા ગયા. અહીંયા રાજીવ સાતવજી જે ગુજરાતના પ્રભારી છે તેમની સાથે મુલાકાતો થઈ, પરંતુ ત્યાર પછી જે એ લોકોનો ટોન હતો કે જેને શિસ્તમાં રહેવું હોય તે પક્ષમાં રહે, જેને પક્ષ છોડવો હોય તો છોડી દે, તો આટલો બધો આત્મવિશ્વાસ પણ નકામો છે. કારણ કે કોંગ્રેસ માટે પરિસ્થિતિ એટલી બધી સરળ નથી સમગ્ર દેશમાં કે આવા દિગ્ગજ નેતાઓ પક્ષ છોડી જાય તો પણ કોંગ્રેસને કોઈ અસર ન પડે. ઇન્દ્રનીલ રાજગુરુએ પક્ષ છોડ્યો, જીવાભાઈ પટેલ નોર્થ ગુજરાતમાં નારાજ છે, વિક્રમ માડમ નારાજ દર્શાવી ચૂક્યા છે, કુંવરજી દર્શાવી ચૂક્યા હતા. તો એ વખતે કોંગ્રેસે ડેમેજ કંટ્રોલ કરી અને આ લોકોને સાચવવાના હતા. હવે આ ન સાચવવાથી હવે મુશ્કેલી શું થશે કે આ તો મંત્રીમંડળો પણ આવી ગયા. એટલે કોળી મતબેંક ઉપર કોંગ્રેસનો જે મદાર હતો અલ્પેશ ઠાકોરને લેવાથી કોળી અને ઠાકોર જે ભેગા થઈ અને જે સૌરાષ્ટ્રમાં અને નોર્થ ગુજરાતમાં જે કોંગ્રેસને એડવાન્ટેજ થયો હતો, જે મતનો ફાયદો થયો હતો, તે ફાયદો કદાચ નુકસાનમાં કન્વર્ટ થઈ શકે. હવે જોવાનું છે કે સામે કોંગ્રેસ શું ડેમેજ કંટ્રોલના પગલાં લે છે, એના પર આને પછીની ગેમ આખી આધારિત રહેશે. સર્જિકલની વાત કરીએ, એક સવાલ એ થાય કે કુંવરજી બાવળિયાની નારાજગી અત્યાર સુધી ઘણી બધી બાબતમાં તેમને અલગ રાખવામાં આવ્યા, અથવા તો કોંગ્રેસમાં એ પ્રકારનો જૂથવાદ પણ જોવા મળે છે કે જો કોઈ એક નેતા કંઈ કરતો હોય તો બીજા નેતાની બાબતનો ખ્યાલ નથી હોતો. પણ આ જ વસ્તુ જો બીજેપીમાં જોવા જઈએ તો જીતુ વાઘાણીએ જે રીતે વાત કરી કે લોકશાહીની વાત, પાર્ટીની વ્યવસ્થાની વાત, વ્યવસ્થાના નામ પર તમામ લોકો એક સાથે કામ કરે છે, તો કહી શકાય કે કોંગ્રેસે ક્યાંક આ તેનો જે જૂથવાદ છે તે નડી ગયો. અને બીજી એક બાજુની જો વાત કરવામાં આવે તો કુંવરજી બાવળિયા અચાનક કેમ નારાજ થયા તે પણ એક સવાલ થાય. ના, જૂથવાદની જો વાત કરો ને તો કોઈ પણ પક્ષ જૂથવાદથી દૂર નથી. દરેક પક્ષમાં જૂથ છે. પછી એ ભારતીય જનતા પાર્ટીમાં આનંદીબેન પટેલનું જૂથ હોય, નીતિનભાઈનું જૂથ હોય, વિજયભાઈ રૂપાણીનું જૂથ હોય, અમિતભાઈનું જૂથ હોય, એટલે જૂથવાદથી કોઈ પણ પક્ષ પર નથી. પક્ષની આંતરિક લોકશાહીની જો વાત કરીએ તો પક્ષની આંતરિક લોકશાહીમાં પણ લગભગ જો કોંગ્રેસની વાત કરીએ તો ત્યાં ડાયનેસ્ટિક રૂલની જે પરંપરા જે રહી છે એ પરંપરા અને એની સામે જે કોઈ માથું ઉઠાવે એને પક્ષમાંથી દૂર કરવું, અને એને જ કારણે કોંગ્રેસને આજે આ હાલત થઈ છે. હવે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો એમાં એવું નથી, એમાં બે વ્યક્તિનો અવાજ વધારે મજબૂત છે. હવે એ અવાજ મજબૂત છે અને પણ એનું કારણ છે કે એ લોકોનો પક્ષ પર એવો કંટ્રોલ છે કે ધારે ત્યારે જે ધારવું હોય, જે કરવું હોય તે પાસા ગોઠવી શકે, તે કરી શકે. જ્યારે કોંગ્રેસમાં એવું થયું છે કે રાહુલ ગાંધીનો પક્ષ ઉપર એટલો કંટ્રોલ નથી કે પોતાના જે ફોક્સ છે, જે પોતાના જે મોટા મોટા દિગ્ગજ નેતાઓ છે ને સાથે રાખીને ચાલે. જૂથવાદ બધા પક્ષમાં હોય, પરંતુ દરેક જૂથને જ્યારે સાથે રાખવાનો વારો આવે, જ્યારે ચૂંટણી જાહેર થાય ત્યારે દરેક જૂથમાં ટ્રુસ થાય એવું નથી થતું. હવે એવું નથી થતું, એને કારણે જે જ્ઞાતિવાદી રાજકારણ જે ખેલાતું હોય છે, મોટાભાગે ચૂંટણીઓ જ્ઞાતિવાદી રાજકારણના આધારે રવાતી હોય છે. તો જ્ઞાતિવાદી રાજકારણના સંજોગોમાં જ્યારે કુંવરજી બાવળિયા જેવા દિગ્ગજ નેતાને જો કોંગ્રેસ ન બનાવી શકે
શકતી હોય રાહુલ ગાંધીને મળ્યા પછી કે રાજીવ સાતવજી સ્પેશિયલ ગુજરાતમાં આવ્યા પછી પણ જો ન બનાવી શકતી હોય તો એ કોંગ્રેસ માટે બહુ નાલેશી ભર્યું છે. કારણ કે જ્યારે વિધાનસભામાં ચૂંટાઈને જ્યારે આવ્યા હતા ત્યારે જેવી રીતે પરેશ ધાનાણીને પાટીદારના ઇમ્પોર્ટન્સને લીધે પરેશ ધાનાણીને વિપક્ષના નેતા બનાવ્યા, અમિતભાઈ ચાવડાને કોંગ્રેસના પ્રમુખ બનાવ્યા, તો કુંવરજી બાવળિયા પાસે કોઈક એવું મહત્વનું પદ હોવું જોઈતું હતું કે જેથી એમની નારાજગીને કંટ્રોલ કરી શકાય. એ કુંવરજી બાવળિયાની નારાજગીને કંટ્રોલ ન કરી તે કદાચ કોંગ્રેસને સરવાળે આ ભૂલ આગળ જતા બહુ ભારે પડશે જો ડેમેજ કંટ્રોલ પ્રોપર નહીં થાય તો. કોંગ્રેસ પાસે જો કુંવરજી બાવળિયાએ પદ પરથી રાજીનામું આપ્યું છે તો બીજો ચહેરો કયો તેમની જગ્યા ઉપર મૂકવા માટે? રિપીટ કરશો, સંભળાયું નહીં. કુંવરજી બાવળિયાએ જ્યારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે તો કોંગ્રેસ પાસે હવે બીજો ચહેરો કયો તેમની જગ્યા ઉપર મૂકવા માટે? ના, હજુ એમની પાસે વિક્રમ માડમ તો છે જ. હજી કોંગ્રેસની હજી જો કોંગ્રેસને ડેમેજ કંટ્રોલ કરતા આવડે છે કે નહીં તેના પર આધાર છે. કુંવરજી બાવળિયા પક્ષના કાર્યકરો સુધી કેટલું નુકસાન પહોંચાડે છે, એ કાઉન્સિલરો, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, ગ્રામ પંચાયત, ગ્રાસરૂટ સુધી એ કેટલું ડેમેજ કરે છે. હવે એ ડેમેજ ન થવા દેવા માટે કોંગ્રેસ ડેમેજ કંટ્રોલના કેવા પગલાં લે છે આખું એના ઉપર આધારિત છે. અધરવાઇઝ જે જસદણની સીટ ખાલી કરી છે કુંવરજી એ જ સીટ ઉપર લડીને કદાચ ફરી પાછા ધારાસભ્ય બની જશે. અને હું એવી ગણતરી મૂકું છું કે સુરેન્દ્રનગરની સીટ ઉપર સુરેન્દ્રનગરની લોકસભાની સીટ ઉપરના કદાચ કુંવરજી બાવળિયા ભવિષ્યના ઉમેદવાર હોઈ શકે છે. અને કુંવરજી બાવળિયા સુરેન્દ્રનગરના લોકસભાની સીટના ઉમેદવાર થઈ જાય એટલે રાજકોટ કે જ્યાંથી ઇન્દ્રનીલ ઓલરેડી રાજીનામું આપી ચૂક્યા છે, ભાવનગર જ્યાં પરસોત્તમ સોલંકી ઓલરેડી દિગ્ગજ નેતા ભાજપ પાસે છે, અમરેલી, જામનગર, પોરબંદર, આ બધી સીટો પર ભાજપનો દબદબો થઈ શકે છે. આખું પ્રોવાઇડેડ. હવે કોંગ્રેસ ડેમેજ કંટ્રોલ કેવી રીતે કરે છે તે જોવાનું છે. જો કોંગ્રેસ ડેમેજ કંટ્રોલ નહીં કરે તો રાજકોટ જિલ્લા પંચાયત પણ ગુમાવવી પડશે અને સુરેન્દ્રનગર અને અમરેલીમાં પણ બહુ રાજીનામા પડશે. હવે સ્થાનિક કક્ષાની જે જગ્યાઓ છે ત્યાં કોંગ્રેસ ડેમેજ કંટ્રોલ કેવી રીતે કરે છે? બિલકુલ, ડેમેજ કંટ્રોલ એના ઉપર બહુ મહત્વનો ભાગ છે. ડેમેજ કંટ્રોલમાં સવાલ એ થાય કે જો કોંગ્રેસ નથી કરી શકતી પરંતુ પરીક્ષા પહેલા તાત્કાલિક તૈયારી કરીને પરીક્ષામાં પાસ ભલે ના થાવ પણ થોડા માર્ક સુધી કેવી રીતે પહોંચવું એ કોંગ્રેસને બહુ સારી રીતે આવડે છે. અને ગુજરાત વિધાનસભામાં જોયું, એણે પોતે તો ભલે જીતીને આગળ ન આવી પણ ભાજપને પણ 100 સુધી ના પહોંચવા દીધું. તો કહી શકાય કે કદાચ ડેમેજ કંટ્રોલમાં નિષ્ફળ જાય તો પણ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ રાહુલ ગાંધી ગમે તેમ કરીને મેદાનમાં આવીને બાજી મારી જાય. નહીં, રાહુલ ગાંધી મેદાનમાં આવશે, રાહુલ ગાંધી બાજી મારવાનો ઘણો પ્રયત્ન કરશે કારણ કે ગુજરાતમાં કોંગ્રેસ વિધાનસભા પછી ઘણું રિવાઇવ થયું છે. પરંતુ કોંગ્રેસ જે વિધાનસભાની ચૂંટણીમાં જે રિવાઇવલ દેખાયું છે ને એ રિવાઇવલ માત્ર કોંગ્રેસ એના પોતાના કાર્યકર્તાઓના આધારે નથી. જે ત્રિપુટી હતી, અલ્પેશ ઠાકોર, જિગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલ, આ ત્રિપુટીના જે ચળવળો ચાલી એ ચળવળોએ બહુ મોટો ભાગ ભજવ્યો છે કોંગ્રેસ તરફી મતદાન કરાવવામાં. હવે એમાંથી અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં જોઈન થઈ ગયા છે, જિગ્નેશ મેવાણી ઇનડાયરેક્ટ કોંગ્રેસના સપોર્ટર છે અને હાર્દિક પટેલ હજુ પણ નરોવા કુંજરોવા જેવા છે. હાર્દિક પટેલ કયા કારણે અને કેવી રીતે હાર્દિક પટેલ ભાજપની વિરુદ્ધમાં પડ્યા, શું છે આખો ઇતિહાસ છે, એને રિપીટ કરવાની તેને જરૂર નથી. એટલે આ 3 ચળવળકાળોના કારણે વિધાનસભામાં કોંગ્રેસને ઘણો એડવાન્ટેજ થયો હતો. પરંતુ એ એડવાન્ટેજ ઉપરથી આખી કોંગ્રેસ ફરી બેઠી થઈ શકે એવી જે એક સ્ટ્રેટેજી આવવી જોઈતી હતી તે દેખાઈ નથી. એ સ્ટ્રેટેજી હવે રાહુલ ગાંધી શું કરે છે તેના પર ડિપેન્ડ છે. રાહુલ ગાંધી નજીકમાં જ હવે સૌરાષ્ટ્રના પ્રવાસે આવી જ રહ્યા છે એટલે આપણને એક્ઝેક્ટ ખ્યાલ આવશે કે હવે શું કરી શકશે, શું કેવા સમીકરણો રચાશે. બિલકુલ જયેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. તો જે રીતે રાજકીય સમીકરણો રચાયા છે, સવાલ એ થાય કે કુંવરજી બાવળિયાએ તો રાજીનામું આપી દીધું, એક પછી એક જૂથવાદમાં જે નારાજગી સામે આવે છે તેનાથી કોંગ્રેસને જે ફટકો પડે છે તે કોંગ્રેસ તેને ડેમેજ કંટ્રોલ કેવી રીતે કરે છે. કારણ કે 2019 ખૂબ નજીક છે અને તેના માટે કોંગ્રેસે હવે તૈયારી કરી લેવી પડશે. હાલ મને આપશો રજા. નમસ્કાર.